મારા બધા મિત્રોને બાપા સીતારામ. સુરતમાં એક ચમત્કારિક ઘટના થઈ છે. આ કહાની બિહામણી છે, ડરામણી છે. એટલે ગોદડું ઉઠી લેજો, લાઇટ ચાલુ કરી દેજો અને બાળકોને દૂર રાખજો, કારણ કે આ કહાની સાંભળ્યા બાદ તમારા બાળકો ડરી શકે છે. જી હા, 29 તારીખની કાળી ડિબાંગ રાત્રે અચાનક અવાવરૂ જગ્યાએ 4 બુલડોઝર ભેગા થયા. નક્કી કર્યું કે ગરમા ગરમ વણેલા ગાંઠિયા સાથે એક ચર્ચા કરવાની છે. 4 બુલડોઝરમાંથી એક બુલડોઝરે ડીઝલની બાજુની ડિક્કીમાંથી ગરમા ગરમ ગાંઠિયાનું પેકેટ કાઢ્યું અને તળેલા મરચાં પણ હતા. એ ગાંઠિયા ખાતા ખાતા બુલડોઝર બોલ્યું કે હે ભાઈઓ, ડીઝલના ભાવ તો આસમાને છે. આપણે તાત્કાલિક પૈસાદાર થવાનું છે. કોઈ શોર્ટકટ શોધો. બુલડોઝરની ચર્ચા ચાલતી હતી ત્યાં જોરદાર પવન ફૂંકાયો. વીજળીઓ થવા લાગી અને અચાનક એવો જોરદાર પવન ફૂંકાતો હતો અને ત્યાં ઝાડની પાછળથી અચાનક 2 થી 3 ભૂત આવ્યા. ભૂતને જોઈને બુલડોઝર ડરી ગયા. તેમના નટબોલ્ટ હલવા લાગ્યા અને ભૂતે કીધું કે હે બુલડોઝર ભાઈઓ, ચિંતા કરો માં, અમે તમને પૈસાદાર બનાવવા આવ્યા છીએ. અમારી પાસે શોર્ટકટ છે. આ લ્યો બિલ્ડર બ્રાન્ડના મસ્તીના પૈસા અને હું તમને કહું એ કરી નાખો. બુલડોઝરે કીધું શું કરવાનું છે ભૂતભાઈ? તો કે નાસિરનગરમાં 100 ગરીબોના આવાસ છે, ઘર છે, કાચા પાકા મકાન છે. ત્યાં ફરી વળો અને બિલ્ડર બ્રાન્ડના આ કટકીવાળા રૂપિયા લઈને મોજ કરો. અને બીજા દિવસે સવારે 30 તારીખે બુલડોઝર ડ્રાઈવર વગર આપોઆપ શરૂ થયા અને ધીમે ધીમે નાસિરનગર પહોંચી ગયા. અને કોઈને ખબર ન પડે એમ 100 ઘર તબાહ થઈ ગયા. બુલડોઝર જાતે જ આવ્યા હતા, જાતે જ ગયા અને ભૂત ગાયબ થઈ ગયા. બુલડોઝર ભાગી ગયા. હા, આ કહાનીમાં હવે ટ્વિસ્ટ આવ્યો છે. તમને લાગતું હશે કે આ હોરર સ્ટોરી હું શું કામ કહું છું? મિત્રો, આ હોરર સ્ટોરી નથી. સુરતમાં બનેલી એક ઘટના ઉપરથી મેં આ સ્ક્રિપ્ટ બનાવી છે. એટલે જો ગોદડું ઓઢી જ લીધું હોય તો કાઢી નાખો, કારણ કે હવે ગોદડું તમે ઉતારી દો. હવે આપણે જે જવાબદાર છે એના કપડાં ઉતારવાની શરૂઆત કરીશું. એ પહેલાં કહી દો, આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. તો ભાઈ, ભૂત અને બુલડોઝરની આ સ્ટોરીમાંથી તમને એ તો ખબર પડી ગઈ હશે કે ભાઈ ગાંઠિયા બુલડોઝરે ખાધા છે અને ભૂતભાઈ આવ્યા હતા, જેમણે અચાનકથી નાસિરનગરમાં 100 ઘરોને તબાહ કરી દીધા. આવી ઘટના મને લાગે છે કે વિશ્વમાં ક્યાંય નહીં બની હોય કે આટલું મોટું ડિમોલિશન થઈ ગયું અને તેમ છતાં મહાનગરપાલિકા અને પોલીસને જાણ પણ નથી. કેટલા ડાયા અને કેટલા સજ્જન લોકો છે જેમણે 100 પરિવારોને તબાહ કરી દીધા, આવી કાળજાળ ગરમીમાં રોડે લાવી દીધા. અને જે તે જવાબદાર બિલ્ડર પર આરોપ લાગી રહ્યો છે. એસી કેબિનમાં બેઠા બેઠા નારંગીનું જ્યુસ ઝાપટી રહ્યા છે અને તમે ને હું એ વાતની બળતરા કરી રહ્યા છીએ. હવે આખી કહાનીમાં એક એક કરીને તમને સમજાવું ને, જેથી તમને ખબર પડી જશે કે આ રંધાઈ શું રહ્યું છે. જે જગ્યા નાસિરનગર છે, નાસિરનગરની પાછળ લગભગ 30.58 એટલે કે 30,58,00,000ના માતબર રકમ સાથે એક જોરદાર લેવિશ સ્કીમ બની રહી છે. હવે આરોપ પ્રમાણે એ સ્કીમની બાજુમાં જગ્યા છે અથવા તો આગળ જગ્યા છે ને એમના કહેવાથી જ મહાનગરપાલિકા અને પોલીસે કચ્ચર ઘાણ વાળી દીધો આખા નાસિરનગરમાં 100 કાચા પાકા મકાનો. અને આ ખબર તો કોઈને પડી નહોતી, પરંતુ જ્યારે ખબર પડી ત્યારે થયું કે આ તો ભરાઈ ગયા. પછી મહાનગરપાલિકાને પૂછવામાં આવ્યું તો કીધું કે અમને તો ખબર જ નથી, કોઈ પ્રાઇવેટ પાર્ટીએ ડિમોલિશન કર્યું હશે. પોલીસને પૂછવામાં આવ્યું, જે ત્યાં હાજર હતી, સુરક્ષામાં હતી, એસઓજી ત્યાં હતી, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના લોકો ત્યાં હતા. પોલીસે કીધું અમને તો ઓર્ડર મળ્યો હતો. પછી એ જ કોર્પોરેશનને પૂછવામાં આવ્યું તો એમણે કીધું, ફેરવી તોડ્યું. એમણે કીધું કે ભાના અમને ખબર તો હતી, પણ અમે તો ખાલી માપણી કરવા માટે ગયા હતા. ડિમોલિશન કોણે કર્યું એમને ખબર નથી. પોલીસને પૂછવામાં આવ્યું, પોલીસે કીધું કે ભાઈ અમને તો ઓર્ડર મળ્યા હતા અને અમને ઓર્ડર મળ્યા હતા એટલે અમે ત્યાં સુરક્ષામાં ગયા હતા. આખી કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે આ વિવાદ વધ્યો. મીડિયા કર્મીઓ અને વિરોધ પક્ષના નેતાએ આ મુદ્દાને ઉઠાવ્યો. પરંતુ આ મામલે રેલો ત્યારે આવ્યો જ્યારે ગાંધીનગરથી સુરતના એ તમામ લોકોને તેડવા.
અને સૌથી મજેદાર વાત એ છે કે ત્યારબાદ ડેપ્યુટી મેયર સુરતના એવું કહે છે કે કોઈને છોડવામાં નહીં આવે. સાહેબ, પહેલા પકડો પછી છોડવાની વાત કરો. અને પકડશો કોને? કારણ કે ડિમોલિશન તો આપોઆપ બુલડોઝર કરી ગયું છે, આપોઆપ ભૂત આવ્યું હતું. સુરતમાં 3-4 એવા સ્પેશિયલાઇઝ્ડ ભૂત છે જે અચાનકથી કોઈ જમીનને સપાટો બોલાવી દે છે, લોકોને બેઘર કરી દે છે, ગરીબોને રસ્તા પર લાવી દે છે. તો તમે કાર્યવાહી કરશો કોણ? આ આખી કહાનીમાં 10 દિવસ વીતી ગયા છે મિત્રો, પરંતુ 10 દિવસ બાદ પણ હજુ સુધી એ જવાબદારી નક્કી નથી થઈ કે આખરે આ કર્યું છે કોણે. આરોપ એવા લાગી રહ્યા છે કે એક સૌરાષ્ટ્રના બિલ્ડરને ફાયદો કરાવવા માટે આ આખું તરકટ રચવામાં આવ્યું. એ બિલ્ડરને ફાયદો થઈ શકે અને એને ફાયદામાં આપણી મલાઈ પણ નીકળી શકે એટલા માટે એક નેક્સસ આખું ભેગું થયું છે. આપ વિચાર કરો કે મહાનગરપાલિકા, આટલી મોટી મહાનગરપાલિકા, આટલું મોટું પોલીસ તંત્ર, આટલી મોટી આટલા વર્ષોથી આ ગુજરાતમાં સરકાર, તેમ છતાં 10 દિવસમાં એ સાબિત ન કરી શક્યા કે હકીકતમાં આ કાવતરાખોર હતો કોણ. એ હતો કોણ જેણે 100 ઘરોને બરબાદ કરી દીધા, 100 પરિવારોને બરબાદ કરી દીધા, આ કાળજાળ ગરમીમાં રસ્તા પર લાવી દીધા. એ તો ભલું થજો કોંગ્રેસને, જે અત્યાર સુધી સૂતી હતી. આખરે એમને એ ભાન થયું કે આપણે જાગવાની જરૂર છે અને કોંગ્રેસે પણ આ મુદ્દો ઉઠાવ્યો અને અલ્ટિમેટમ આપ્યું, એટલે રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો. હવે એક ટીમ બનાવવામાં આવી છે જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન કરશે. હવે મજેદાર વાત એ છે, આરોપ એવા લાગી રહ્યા છે કે મહાનગરપાલિકાની કરતૂતની તપાસ મહાનગરપાલિકા જ કરશે. એમાં કાર્યપાલક ઇજનેર પણ છે ને ડેપ્યુટી કમિશનર પણ છે ને કમિશનર સાહેબ પણ છે ને. તો અપેક્ષા લોકોએ શું રાખવાની? શું એ પોતાના જ વિભાગ એટલે કે પોતાની જ કોર્પોરેશનની પોલ ખુલ્લી ઉઘાડી પાડશે 24 કલાકમાં? અને આટલી શરમજનક ઘટના ગુજરાતમાં ક્યારેય ઘટી નથી કે આટલું મોટું ડિમોલિશન થઈ જાય. સરકારે બુલડોઝર જરૂર ફેરવ્યા છે, એ તમામ લુખ્ખાઓની પ્રોપર્ટી પર ફેરવ્યા છે, જે જરૂરી છે સમાજમાં મેસેજ આપવા માટે કે જો આ ધંધા કરશો તો આ હાલત થશે. પરંતુ 100 પરિવારોનું જાણ્યા જોયા વિચાર્યા વગર એક પૈસાદાર બિલ્ડરને ફાયદો કરાવવા માટે જો આ થયું હોય તો આ લોકોના વરઘોડા કાઢવા જોઈએ કે ન કાઢવા જોઈએ? આમ તો માનનીય હાઈકોર્ટે ના પાડી છે કે સરકાર આવું કરી શકે નહીં. પરંતુ શું સરકાર જે બાકી ગુનામાં આરોપીઓ છે એવું વર્તન આ લોકો સાથે કરશે? અને પહેલા તો આ ભૂત પકડો ભાઈ. હું તો એ વિચારું છું કે આ ભૂત પકડી લાવો અને જે આ બુલડોઝર જાતે ભાગ્યા છે એને ગોતો. પીળા કલરના મોટા જેસીબી ને બુલડોઝર જેણે ગાંઠિયા ખાતા મિત્રો આ પ્લાન કર્યો કે આપણે 100 ઘરોને તબાહ કરવાના છે ને માના માલ થઈ જવાનું છે, નવો કલર થઈ જશે, નવા સ્પેર પાર્ટ આપણા શરીરમાં આવી જશે. કદાચ એવું જ વિચારીને બુલડોઝર ડ્રાઈવર વગર ઓટો પાયલટ મોડમાં નાસિરનગરમાં પહોંચ્યા હશે અને અચાનક બધું જમીન દોસ્ત કરી નાખ્યું હશે. એમને થયું હશે કે ભૂતભાઈએ જે પૈસાનો થેલો બિલ્ડર પાસેથી લઈને આપણને આપ્યો છે એનાથી આપણે કરોડપતિ થઈ જશું. તો મારી એ સરકારને અને તંત્રને વિનંતી છે કે ઓટો પાયલટમાં જેણે જે બુલડોઝર આખા ગ્રુપે જે ડિમોલેશન કર્યું છે પહેલાં એને પકડો. અને શું સવાલ મારો એ છે, ગંભીર સવાલ, શું ભૂતને જેલ થશે? એ ભૂત જેણે પ્લાનિંગ કર્યો છે, એ ભૂત જે ચીજ સુધી મળ્યો નથી, 10 દિવસમાં એ ભૂત પકડાયો નથી, તો શું આગળ એ ભૂત પકડાશે? શું અગરબત્તી કરવાથી એ ભૂત આવી જશે? શું બીજી કોઈ ક્રિયા કરવાથી એ ભૂત પકડાઈ જશે અને પછી એને જેલમાં ધકેલી દેવામાં આવશે? એક અલગ પ્રકારની જેલ જે આવા ભૂતને રાખવામાં આવે છે. આ બધું તમને હાસ્યાસ્પદ લાગશે. હું તમને હાસ્યાસ્પદ રીતે એટલા માટે કહું છું કે તમારા મગજમાં આ વાત ઘૂસે, આ સરળ ભાષા તમારા મગજમાં ઘૂસે એટલા માટે કહું છું કે આ કોઈ ભૂત નથી, આ કોઈ બુલડોઝર જાતે ફર્યા નથી. ફેરવવા વાળા પણ ખબર છે અને કોણે પ્લાનિંગ કર્યું એ પણ ખબર છે, પરંતુ એકબીજાને ખો આપવામાં, એકબીજાની આબરૂ બચાવવામાં વિભાગો લાગ્યા છે. ફાઇલ ફંફોળવાની તૈયારીમાં છે ને એ પહેલાં સગે વગે થવાની તૈયારી થઈ ચૂકી છે અને અત્યારના ચાલી રહ્યું છે એવું સૂત્રો કહી રહ્યા છે. અને બીજી તરફ કોને કેવી રીતે બચાવવા, કયા નેતાને કેવી રીતે પાડવા, એ તો ભલું થજો વિનુ મોરડિયા ધારાસભ્ય શ્રીનું, જે વિસ્તારના ધારાસભ્ય છે ને એમણે સૌથી પહેલાં આ મુદ્દો ઉઠાવ્યો. એટલે ભલું થજો એનું 100 પરિવારોના કદાચ આશીર્વાદ એમને મળશે. હવે મત મળશે કે કેમ એ તો હવે ભવિષ્ય કહેશે, પરંતુ એમને આશીર્વાદ જરૂર મળશે જો એમની નિયત સાફ છે. તો સવાલ એ છે કે આ ભૂત પકડવામાં તંત્ર સફળ ક્યારે થાય છે?
તો ભૂલતા નહીં હો, મેં તમને ઓલી હોરર સ્ટોરી કીધી યાદ રાખજો, ગાંઠિયા ખાધાવાળી. ભલે કાલે મળીએ, ધ્યાન રાખો, મજા કરો. અને તમે આ ભૂત અને બુલડોઝરની સ્ટોરી વિશે શું માનો છો કમેન્ટ જરૂર કરજો. કાલે મળીશું એક અપડેટ સાથે. ધ્યાન રાખો, મજા કરો. સીતારામ.